મુંબઈના એક જૈન વૈણિકને ધર્મ કરતાં ધાર પડી જેવી સ્થિતિ થઈ હતી. આ જૈન વૈણિકને તેના જ પરિચિત અને મૂળ ભાવનગરના ગારિયાધારના વતની અને એક યુવકે ગૌશાળામાં દાન માટે મોકલવા આપેલ 1 લાખ જેટલી રકમ સીધી પોબારા કરીને ફરાર થઈ ગયેલ. હાલ તો આ આરોપી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવી ગયો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળેલ કે ભાવનગર પાનવાડી પાસે આવેલ હોટેલ સન એન્ડ શાઇનમાં રૂમ નંબર 208માં એક મુંબઈનો જૈન વણિક ઉતરેલ છે. તે મુંબઈથી એક ઇસમનો વિશ્વાસઘાત કરી રોકડ રકમ લઈને આવ્યો છે, જેથી સન એન્ડ શાઇન હોટલમાં રૂમ નંબર 208માં જઈને તપાસ કરતા મેહુલ પ્રવીણભાઈ જાગાણી નામનો યુવક, જે મૂળ વેળાવદર તાલુકો ગારિયાધાર ગામનો રહેવાસી છે અને હાલ પુનરાગમ મીરા રોડ ઈસ્ટ મુંબઈમાં રહે છે. પોલીસે આ ઇસમની અંગ ઝડતી કરતા ₹45,000ની ચલણી નોટો મળી આવેલ. પોલીસે તેની પાસે મળેલ રૂપિયા અંગે પૂછપરછ કરતા પોતે અગાઉ તારીખ 23/12/2013ના રોજ શંખેશ્વર પ્રવસન શ્રુત તીર્થમાં એ ગૌશાળા જુનિયર મેનેજર તરીકે નોકરી કરતો હતો. ત્યારે આ ગૌશાળામાં મુંબઈના નિયોત કંપનીના તીર્થમાં આવેલ માલિક સુમિતભાઈ વાણિયા તથા દાન આપતા હતા, જેથી પોતે પરિચયમાં આવેલ અને પોતે નોકરી છોડી દીધા પછી મુંબઈ જઈ સુમિતભાઈની ઓફિસે ગઈ તારીખ 4/6/2014ના રોજ જઈ પોતાના મિત્રના દીકરાને સ્કૂલમાં ફી ભરવાની હોય, જેથી તેની મદદ માટે ₹15,000 લીધેલ. તેમજ સુમિતભાઈ અને આ ઇસમ પર વિશ્વાસ હોય તેમ ધર્મશાળામાં દાનમાં આપવાની રકમ 1100ની નિવૃત્તિથી ભરવા માટે ₹99,000 રોકડા ગૌશાળામાં જમા કરાવવા માટે આપેલ. જે તિથિ એટલે શંખેશ્વર દાદાના પક્ષાલ માટે દૂધ, અખંડ દીવામાં ઘી, સાધુ ભગવાનની વૈશ્યા અને 1 દિવસોની જીવદયાનો લાભ મળે તે માટે તેઓ દાન કરતા. આ રૂપિયા લઈને આ ઇસમ ફરાર થઈ ગયેલ. તેમજ પોતાની પાસેના આ રૂપિયામાંથી તેના મિત્ર રાકેશભાઈ પટેલ રહેવાસી મુંબઈવાળાને ₹10,000 અને ₹35,000 જેટલા પોતાની નાની બહેન સુરતથી મુંબઈ આવેલ હોય તેના પાછળ ફરવામાં ખર્ચ કરી નાખેલ અને બાકીના રૂપિયા પોતે પોતાની પાસે રાખેલ. અને ગઈકાલ મુંબઈથી ભાવનગરમાં એક છોકરી સાથે સગાઈની વાત ચાલતી હોવાથી ભાવનગર આવેલ અને ત્યારે તેને પોલીસે ઝડપી પાડેલ. પોલીસે આ ઇસમ પાસેથી રોકડ ₹45,000 કબજે કર્યા હતા અને તેની ધોરણસરની અટક કરીને મુંબઈ પોલીસને સોંપી આપવા માટેની તજવીજ હાથ ધરી હતી. આજરોજ ભાવનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ખાનગીરાએ હકીકત મળેલ કે ભાવનગરમાં આવેલી સનશાઇન હોટલમાં એક ઇસમ રોકાયેલ છે અને જે બોમ્બેથી ચીટિંગ કરીને આવેલો છે. જે આધારે ભાવનગર એલસીબીની ટીમે હોટલ સનશાઇન ખાતે 208 નંબરના રૂમમાં જઈને તપાસ કરતા એક ઇસમ નામે મેહુલ પ્રવીણભાઈ જૈન મળી આવેલો અને એની પૂછપરછ કરતાં પોતે ગઈ 4મી તારીખે સુમિતભાઈ જૈન પાસેથી ₹99,000 એક તિથિના 1100 એ રીતે 90 તિથિના ₹99,000 એમણે શંખેશ્વર જમા કરવા માટે આપેલા. જે પૈસા એણે ત્યાં શંખેશ્વર ખાતે ભરેલા નહીં અને પોતે વાપરી નાખેલા. જે પૈકીના ₹45,000 એની પાસેથી રિકવર કરવામાં આવેલા છે. ને આ બાબતે ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદીશ્રીએ ત્યાં બોમ્બેમાં એના વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવાની તજવીજ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં હવે આમ જનતાને શાંતિથી જીવવું મુશ્કેલ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ચોરી, લૂંટ જેવા બનાવો હોય રોજબરોજની ઘટના બની ગઈ છે, જ્યારે કાયદાના રક્ષક શાંતિથી બેઠા છે, જેના કારણે હવે ગુનેગારોની હિંમત વધતી જાય છે. જ્યારે ભાવનગર શહેરમાં તસ્કરોએ હવે હદ કરી નાખી છે. થોડા દિવસે કાળિયાબીડ વિસ્તારમાં 2 લાખ જેટલી રકમની ચોરી થતાં ચકચાર મચી જવા પામ્યો હતો. દિન પ્રતિદિન ચોરીના કિસ્સા તો ભાવનગરમાં જ બનતા રહે છે, પરંતુ હવે તસ્કરો બેખૌફ બન્યા છે અને ચોરી તો ચોરી પણ એ પણ થોડા દિવસે શહેરના કાળિયાબીડ વિસ્તારમાં ગઈકાલે બપોરના એક રિટાયર્ડ બેંક કર્મચારીના ઘરમાં તસ્કરો થોડા દિવસે 2 લાખ જેટલી રકમને સોના ચાંદીના દાગીનાનું ખાતર પાડી ગયા હતા. બપોરના સમયે કાળિયાબીડ વિસ્તારમાં આવેલ રામનગરમાં પ્લોટ નંબર 9C40માં રહેતા ચુડાસમા દેવેન્દ્રસિંહ પદુભા પોતે બહાર ગામે ગયેલો અને તેમના પત્ની ઘરે હતા અને તેઓ થોડા સમય માટે તેમના સગાને ટિફિન આપવા માટે ગયેલ. એ અરસામાં કોઈ અજાણ્યા ઇસમને ઘરના દરવાજાના નકુચા તોડીને ઘરમાં પ્રવેશ કરીને ઘરના સામાન વેરવિખેર કરીને ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત ₹1,93,000ની મત્તાની ચોરી કરીને નાસી છૂટ્યો હતો.
જ્યારે મકાન માલિકના પત્ની પોતાના સગાને ટિફિન દઈને ઘરે પરત ફર્યા હતા ત્યારે ઘરમાં બધું વેરવિખેર હાલતમાં જોઈને ઘરમાં ચોરી થયાનું હોવું જાણવા મળે. ત્યારબાદ દેવેન્દ્રસિંહ બહાર ગામથી ઘરે પરત આવી જતા ઘરની વસ્તુ અને ઘરેણાની શોધખોળ કરતા આ વસ્તુ ચોરાયાનો માલુમ પડેલ. તેઓ એ જ સવારના આ અંગેની ફરિયાદ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈને તપાસ આરંભી હતી. હીરો છે. ઠીક તો વાંધો આપના ટેલિફોન નહીં આવે તાઈ એને ખ્યાલ નતો કોઈ એવું કર્યું ઈ બચારા 12 1 વાગે જમવા વયા ને ધોળા દિવસે સમય સૂચકતાનો લાભ ઉઠાવીને જેને કાલે તો ધોળા દિવસે જ થઈ ઓલા પણ જ્યાં થઈ ને એ 1 થી 3 માં જ થઈ અનંતવાડી એ 1 થી 3 માં જ થઈ. અમારા બાજુમાં અમને જાણવા મળ્યું હતું કે અહીંયા કંઈક ફેંદા ફેંદી થઈ હતી, બરાબર છે. આ બધા પણ એમને કઈ અહીંયાથી જોવું નહોતું કે મીખીને જેવું છે. પાલીતાણામાં વિશાળ સંખ્યામાં સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોનો જંબુદ્વીપ ખાતે સંમેલન મળ્યું હતું. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણામાં કે જ્યાં શેત્રુંજય ગિરિરાજ ઉપર કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષે ગયા છે, જે સરકારશ્રીએ પવિત્ર યાત્રાધામનો દરજ્જો આપેલ છે. ત્યાં ગાય, બળદ, ભેંસ, બકરી, બોકડા, મુરઘીના ઈંડા, માંસ, મચ્છીની ખુલ્લેઆમ કતલ થઈ રહી છે, જે બાબતે અનેકવાર આંદોલન થયા છતાંય તંત્ર તેના નાશ કરવામાં માયકાંગલું સાબિત થયું છે. જેના અનુસંધાને સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોનું એક સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં વિશાળ સાધુ ભગવંતો, સાધુ ભગવંતીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દરેકનો એક જ ધ્યેય હતો કે આગામી તારીખ 21/6/14 સુધીમાં પાલીતાણામાં થઈ રહેલી જીવ હિંસાને જો તંત્ર કડક રીતે પગલાં નહીં ભરે તો આગામી તારીખ 22/6 થી 500 થી વધારે સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો અનશન ઉપર ઉતરશે. મહિનામાં જે કંઈક થયું છે કલેક્ટર પર છે, હવે ખાલી એટલું છે કે હવે આપણે એના પર પ્રેશર કરાવવું છે. એટલે ખાલી આપણે છે ને એવો હમ ઉભો કરીએ કે 22 તારીખ સાથે સાથે બરાબર કરતા પહેલા આ વિચારીને પણ સાથે કરવું. સાહેબ આપનો આશીર્વાદ સાથ અને સહકાર હોય તો વધારે સારું. સાહેબ જો ગચ્છાધિપતિ પોતે સ્વયં એમ કહી રહ્યા હોય કે હું આમાં ઉપવાસ ઉપર બેસવા તૈયાર છું, એટલે સાહેબ બાકી તો હવે ખાલી એટલું છે કે હવે આપણે એના પર પ્રેશર કરાવવું છે. એટલે ખાલી આપણે છે ને એવો હમ ઉભો કરીએ કે 22 તારીખ સાથે સાથે બરાબર કરતા પહેલા આ વિચારીને પણ સાથે કરવું. સાહેબ આપનો આશીર્વાદ સાથ અને સહકાર હોય તો વધારે સારું. સાહેબ જો ગચ્છાધિપતિ પોતે સ્વયં એમ કહી રહ્યા હોય કે હું આમાં ઉપવાસ ઉપર બેસવા તૈયાર છું, એટલે સાહેબ બાકી તો ખરેખર આપણે બધાના માથા ફરેલા હોવા જ જોઈએ આની અંદર કે તમે લોકો જેમ અમને લલ્લુ બંચુ બનાવો છો, ઉલ્લુ બનાવો છો, અમે સમજીએ છીએ કે ભૂલ નથી, બંધ છે, રોજ ભૂલ પકડે છે, રોજ આ સાધ્વીજીઓને, રોજ સાધુઓને મારવાની, ઉડાવવાની અને આવી રીતે અમે તમારી સાથે મજા કરશું, સ્કીન તમારી સાથે મજા કરશું. આવા શબ્દો બોલે, આવા હલકટ શબ્દો બોલે આ લોકો આપણા સાધ્વીજીઓ માટે. એટલે હવે સાહેબ આપણે છે ને થોડાક આ બધા મક્કમ બનો સાધ્વીમાં સાહેબ કે બસ આપણે કરવું જ છે અમે. અને તમારા બધા વડીલો સાથે અમે મિટિંગ કરી, અમે એમને લેટર લખીએ કે આપ અમારા તમામ સાધુજી ભગવંતોને આપણા સમુદાય સાધુ ભગવંતોને આપ રજા આપો કે અંસર ઉપર અમને સાથ આપે. અમે તમામ ગચ્છાધિપતિઓ સાથે તમારા સાધુજી ભગવંતો જે પાલિતાણામાં બિરાજમાન છે, આપ એમને રજા આપો કે અંસર ઉપર દેશે અમારી સાથે. આટલા જ આવે એવું નહીં, બધા માથા આવે એમ. બરાબર છે. તો અત્યારે આપણે બાકીની જે પ્રવૃત્તિ થઈ રહી છે આ ચોપડી તમને આપી છે, તમારી પાસે તમારા ભક્ત વર્ગ હોય અને એની અંદર કોકની લાગવગ હોય. એક સાધુજી મને કીધું કે સાંજના દીપેનભાઈ કરીને છે,
અને ગિરિબિયાના સાથે કે દીપેનભાઈ છે અને એ બહુ સરસ આમાં બધું જાણે છે કરે છે. તો આવા કાર્યકર્તાઓ તમારી પાસે તમારી ઓળખાણમાં હોય એનો પરિચય કરાવો. તમારા સંઘોની અંદર આ ચોપડીઓ મોકલો, કેમ કે આપણે આ બધું ફંડ તો જોઈશે જ, આના માટે પણ ફંડ જોઈશે. તમારા પાસે તમારો કોઈ ભક્ત વર્ગો હોય તો તમે એ પણ આવો. અને આપણે જો દોરી કાચ હોય ને એ કેવી રીતે બધી એક જ હતો એ બાળીને ભસ્મ કરી નાખે છે. તો એવી રીતે આપણી તમામની શક્તિઓ ભેગી કરો, કોન્સન્ટ્રેટ કરો, તો એ આપણને રિઝલ્ટ તાત્કાલિક મળે એમ છે અને આ જીન શાસ્ત્રનો જય જયકાર થઈ શકે એમ છે. બરાબર છે? કોઈ ભાઈ પૂછવું હોય તો પૂછો, કોઈ ભાઈ કેવું હોય તો જંબુદ્વીપના ગેટની બહાર સામે જે બોર્ડ મૂકેલા છે એની જે દિવાલ છે પાછળની એની ઉપર એમની તકતી આવશે. આવી રીતે આખી સ્કીમો આપણે મૂકેલી છે, તો તમે પણ બીજાને પ્રેરણા લઈ શકો છો તમામ ગુરુઓ.